શ્યામકુમારના નમસ્કાર. આજના વિડીયોમાં આપનું સ્વાગત છે. તો ચાલો દરરોજની જેમ આજે પણ મેળવીએ ઉપયોગી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ઇનકમ ટેક્સ રિટર્ન ફાઇલિંગ શરૂ થઈ ચૂક્યા છે. 31 જુલાઈ સુધી ITR ફાઇલ કરી શકાશે. જો તમે ટેક્સની જવાબદારીઓ ઘટાડવા માંગતા હોવ તો તમે આ રસ્તો અપનાવી શકો છો. જેના બે લાભ છે. એક તો તમારી ટેક્સની જવાબદારી ઘટશે અને બીજું પોતાના ઘરની માલિકી મળશે. હોમ લોન પર ઇનકમ ટેક્સ એક્ટની વિવિધ કલમો હેઠળ લાભો મળે છે. શું છે ઇનકમ ટેક્સનો નિયમ? ઇનકમ ટેક્સ એક્ટ 1961 ની કલમ 24(b) અંતર્ગત હોમ લોન પર ચૂકવવામાં આવતા વ્યાજ કપાત મળે છે. જેમાં હોમ લોન પેમેન્ટ પર મહત્તમ રૂ. 2 લાખ સુધીનું ડિડક્શન ક્લેમ કરી શકો છો. અમુક શરતોને આધીન તમે EMI પર ક્લેમ કરી શકો છો. જો કે, ડિડક્શનનો લાભ તમને ઘરનું પોઝેશન મળવા પર જ મળે છે. ડિડક્શન ક્લેમ કરવાની શરતો. કલમ 24(b) હેઠળ ઉપલબ્ધ ડિડક્શનનો લાભ લેવા માટે તમે ખરીદેલા ઘરનો ઉપયોગ તમે જ કરતા હોવ અથવા તો તેને ભાડે આપ્યું હોય. જો પતિ પત્નીએ જોઈન્ટ હોમ લોન લીધી હોય તો તેને નાણાકીય વર્ષ માટે રૂ. 2 લાખ સુધીનું ડિડક્શન ક્લેમ કરી શકો છો. જેમાં એમ્પ્લોયર તથા ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ સમક્ષ જરૂરી દસ્તાવેજો રજૂ કરવા પડશે. હોમ લોનના પ્રિન્સિપલ અમાઉન્ટ પર પણ ડિડક્શન. ઇનકમ ટેક્સ એક્ટ હેઠળ હોમ લોનના પ્રિન્સિપલ અમાઉન્ટ પર પણ ડિડક્શનની જોગવાઈ છે. પરંતુ આ ડિડક્શન કલમ 80(c) હેઠળ મળે છે. જેમાં ડઝનેક ઇન્વેસ્ટમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ સમાવિષ્ટ છે. આથી જે કરદાતા લાઈફ ઇન્સ્યોરન્સ, PPF, મ્યુચ્યુઅલ ફંડની ઇક્વિટી સ્કીમ તથા 2 બાળકોના ટ્યુશન ફી પર ડિડક્શન ક્લેમ કરતો હોય તેને હોમ લોનની પ્રિન્સિપલ અમાઉન્ટ પર ડિડક્શન મળતું નથી. પરંતુ જો આ ઇન્વેસ્ટમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ પર ડિડક્શન ક્લેમ ન કરતા હોવ તો તમને વાર્ષિક રૂ. 1.5 લાખ સુધીનું ડિડક્શન હોમ લોનની પ્રિન્સિપલ અમાઉન્ટ પર મળવાપાત્ર છે. સૌજન્ય GS